વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી નદીઓમાં પાણીની આવક વધી છે। ઔરંગા, વાંકી, દમણગંગા નદીમાં પાણીની આવક થઈ। તંત્ર દ્વારા 16 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। લોકો 10 થી 15 કિલોમીટર વધુ અંતર કાપવા મજબૂર બન્યા છે। વલસાડ જિલ્લામાં હાલ જળબંબાકારની સ્થિતિ છે। જાવેદ ખાન વધુ વિગતો સાથે જોડાયેલા છે। જાવેદ, જતા જતા પણ મેઘો અનરાધાર વરસી રહ્યો છે। જી બિલકુલ સાચી વાત છે। ગઈકાલે મોડી રાત્રે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ જે છે ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર અને કેચમેન્ટ વિસ્તારોની અંદર જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે વલસાડની પાર, દમણગંગા, ઔરંગા અને વાકી જેવી નદીઓની અંદર ફરી પાણીનું જળસ્તર વધ્યું છે, જેના કારણે વહીવટી તંત્રે સલામતીના ભાગરૂપે બેરિકેડ કરી ઓવરટોપિંગ થયેલા રસ્તા ઉપર પોલીસ બંદોબસ્ત મૂકી 16 જેટલા જિલ્લાના રસ્તાઓ બંધ કર્યા છે, જેના કારણે સ્થાનિકોએ જે છે 10 થી 15 કિલોમીટરનો ચકરાવો કરવાનો સામનો કરવો પડી રહ્યો છે। જી, ધન્યવાદ જાવેદ આ માહિતી માટે।